એમાં ફોટા મોડા હોય. ગોઈમા ગામ ખાતે જે વોટિંગનો ઘસારો થયો સવારથી તો સારો હતો. પબ્લિકનો રેસ બી સારો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં આટલો તાપ છતાં બી સારું મતદાન થયું. ગોઈમા ગામ ખાતે સારું બરાબર ચાલુ છે. ઓકે. કાલે ક્યારે કાલ થઈ વાત થઈ હાલો पहले सीट पर हमारा तालुका पंचायत पंचलाय ઉપર પૂજાબેનને ઉમેદવારી કરેલી એમાં અમને ચોક્કસ 101% પૂજાબેન તાલુકા પંચાયતના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના ઉમેદવાર નરેશભાઈ 101% વિનમાં છે. એ અમે સંપૂર્ણ ખાતરી આપીએ છીએ અને અમે 28 તારીખે ડીજે સહિત નાચગાન કરવા માટે વિજય સરઘસ કાઢવા માટે તૈયાર છીએ. 80% તો મતદાન થઈ ગયું છે અને અમે જંગી બહુમતથી જીતશું. એટલે ને હજુ થોડું 1 કલાક બાકી છે એટલે હજુ આવતા છે એટલે તે રીતે રિઝલ્ટ સારું આવશે. કંપનીમાં જવાવાળાઓ જે વર્કર હતા તેઓની લાઈન લાગી હતી. પછી ધીમે ધીમે મતદાન લગભગ અત્યાર સુધી જે ચાલુ રહ્યું એમાં અત્યાર સુધીમાં 58થી 60% જેવું વોટિંગ થયું છે અને હજુ પણ 1 કલાકનો સમય બાકી છે. એટલે હજુ અમને અપેક્ષા છે કે 5-7% મતદાન વધવું જોઈએ અને કમળનું નિશાન જીત મેળવશે એવી અમારી અપેક્ષા છે. મતદાન ઓછું થવાનું કારણ શું છે? મતદાન ઓછું થવાનું મેઇન કારણ છે લગ્નના પ્રસંગો ખૂબ છે, તેમજ અત્યારે ગરમી પણ એટલી છે એટલે એ મેઇન આ મતદાન ઓછું થવાનું કારણ છે. SIR પછી નવી મતદાર યાદી આવી છે, લોકો કેમ ઓછા આવ્યા મત આપવા માટે? આ જે ઉપર જણાવ્યું ને એ જ કારણ લાગે છે અત્યારના લેવલ. અત્યારે બીજું કોઈ અત્યારે ગામડામાં કોઈ બીજું કારણ લાગતું નથી. ઇફેક્ટ છે. हेलो हेलो हाँ ઓકે. આજે પહેલી વખત વોટ બીજી વખત આપ્યું છે, કેવું ફીલ થાય? સારું થાય. બધા વોટ આપવું જોઈએ. કેનો મેડા હોવા ના ભૈયા મેડા હા જે આયે લગન નથી ખાના તો તો ભાઈ ચાલે ચાલશે. ભાજપને આપો હરખું